સક્સેસ સેગ્મેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એમકોમ સેમ 4 માં જે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 1 છે એમાં 2018 નો જે પેપર છે એના દાખલાનું સોલ્યુશન કરીશું. જેનો ફોટો જે છે હું આગળ મોકલી દઉં છું રકમમાં કે કેવી રીતે છે અને દાખલો ગણવાનો. ચલો એબીસી કરીને આપણને આપેલું છે. એમાં શું કીધું છે આપણને એબીસી લિમિટેડના 2016 અને 2017ના વેપારના પરિણામો નીચે મુજબ હતા. 2016 અને 17ની અમાઉન્ટ આપેલી છે. માલ સામાન, મજૂરી, ચલિત શિરોપરી ખર્ચા, સ્થિર શિરોપરી ખર્ચા અને ચોખ્ખો નફો. ત્યારબાદ આપણને કીધેલું છે 2017ના વર્ષ દરમિયાન માલ સામાનના ભાવમાં અને મજૂરીના દરમાં 10% વધારો થયો છે, જ્યારે કિંમતમાં પણ 10% વધારો થયો છે. તમે કંપનીના મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ છો અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને તમને એવું પત્રક બનાવવાનું જણાવે છે કે દરેક પરિબળના નફાના ફેરફારમાં કેટલો ફાળો આપ્યો છે તે જણાવો. ચલો આપણે દાખલાની શરૂઆત કરી. સૌ પ્રથમ આપણે કોનું કરવાનું હોય? વેચાણ મૂલ્યમાં કરવાનું હોય. કોનું કરવાનું હોય? હંમેશા વેચાણ મૂલ્યનું. ચલો આપણે જોઈએ કેવી રીતે થશે આખે દાખલો. વેચાણ મૂલ્ય. ચલો વેચાણ મૂલ્ય 2017નું કેટલું આપેલું છે આપણને? 5,06,000. એમાં શું કીધું છે આપણને? જ્યારે કિંમતમાં પણ 10%નો વધારો થયો છે. તો અહીંયા વધારો થયેલો હશે એટલે ગુણ્યા 100 ભાગ્યા 110. કેમ કે 10%નો આપણને શું કીધેલો છે? વધારો થયેલો છે. ચલો શોધીએ. તો કે 5,06,000 ગુણ્યા 100 ભાગ્યા 110. એટલે કેટલું આવશે? 4,60,000. એમાંથી આપણે જે માઇનસ કરી નાખશું 2016નું વેચાણ. કેટલું છે 2016નું વેચાણ? 4 લાખ. ચલો માઇનસ કરીએ એટલે કેટલું આવશે? 4,60,000 માંથી 4 લાખ કાઢીએ એટલે કેટલા આવશે? 60,000. ક્લિયર? ચલો હવે જોઈએ આપણે. જો આપણું કેટલાનું હતું? આ 4 લાખનું છે. તો 4 લાખ વેચાણ હતું ત્યારે આપણાનો કેટલાનો વધારો થાય છે? 60,000નો. કેટલાનો વધારો થયો? 4 લાખનું હતું તો આ વધારો થઈ ગયો. 4,60,000 હતું ને 16નું વેચાણ કેટલું હતું? 4 લાખનું. તો 60,000નું શું કહેવાય? 17ના પ્રમાણમાં વધારો. તો જો 4 લાખે 60,000નો વધારો થયો છે તો 100 એ કેટલું? આપણે ટકાવારી શોધી નાખીએ આની. તો 100 ગુણ્યા 60,000 ભાગ્યા 4 લાખ. એટલે કેટલા આવશે? 15%. કેટલા આવે છે? 15%. ક્લિયર છે? ફરી એક વખત સમજાવું છું. વેચાણનું મૂલ્ય તો કે 2017નું કેટલું છે? 5,06,000 જે 10%ના વધારે હતું. તો કે 5,06,000 ગુણ્યા 100 ભાગ્યા 110. કેમ કે આ વધારો પ્રોફિટ થયેલું જ હતું એટલે 4,60,000. એમાંથી 16નું જે હતું એ માઇનસ કર્યું એટલે 4 લાખ. એટલે 16 કરતાં 17માં કેટલાનો વધારો થયો છે? 60,000નો. પણ આપણે ટકાવારી જોઈએ છે એટલે 4 લાખે 60,000 તો 100 એ કેટલા? એટલે 15%નો આપણને વધારો મળી ગયો. ચલો હવે આનું મેળવણી બનાવી નાખીએ. શું બનાવશું આનું? મેળવણી. એટલે કે 2016નું વેચાણ. કેટલું છે 2016નું વેચાણ? 4 લાખ. એમાં પ્લસ વેચાણ જથ્થાના 15%નો વધારો થયો છે તેથી. તો 4 લાખના 15% કાઢો એટલે કેટલું આવશે? 60,000. પ્લસ કરીએ એટલે 4,60,000 આવ્યું. હવે પ્લસ વેચાણ કિંમતમાં 10%નો પાછો વધારો થયો છે એટલે આના કેટલા આવશે? 46,000. પ્લસ કરી નાખીએ ગુણ્યા 10%. કેટલા આવી ગયા? 5,06,000. એટલે આપણું ટેલી થઈ જાય છે. તો કેટલાનો વધારો થયો બતાવાય છે આમાં? અહીંયા 60,000નો વધારો થયો છે અને 15%નું આપણું પ્રમાણ છે. ક્લિયર છે? હવે આપણે જે લખી નાખીએ જે આપણને નફો આપેલો છે 2017નો નફો કેટલો આપેલો છે? 2017નો નફો 34,000. અને 2016નો નફો 2016નો નફો કેટલો છે? 16,000. એટલે કે કેટલાનો વધારે થાય છે? 34,000 માઇનસ 16,000. 18,000 વધારે થાય છે. 18,000નો વધારાનો નફો છે.
ક્લિયર? આ હતું આપણું વેચાણ મૂલ્ય માટે, જે આપણે બધા માટે કોમન છે, આપણે ક્લિયર કરી નાખ્યું. ક્લિયર? હવે આના જે અંદરના પોઈન્ટ છે એના વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ માલ સામાન માટે જોઈએ. માલ સામાન માટે ચલો સૌ પ્રથમ કોનું લખશું? 2017 નો ખર્ચ 2016 ની કિંમત. કેમ કે એમાં પણ કીધું છે માલ સામાનમાં મજૂરીમાં બેમાં કીધું છે એટલે બેમાં કરવું પડે આપણે. જેમાં કીધું હોય નીચે એનામાં કરવાનું, ના કીધું હોય એમાં નહીં કરવાનું. ચલો તો 2 લાખ ને કેટલા છે? 64,000 ગુણ્યા 100 ભાગ્યા 110. કેટલો આવશે? 2,40,000. કેટલું આવ્યું છે? 2,40,000. હવે આના ડિપાર્ટમેન્ટ છે લખાવતી જાઉં છું, કરતા જજો. માલ સામાન ભાવ વિચલન. માલ સામાન ભાવ વિચલન એટલે કે 2,64,000 માઇનસ 2,40,000. કેટલું આવે છે જોઈએ? કેટલાનો આવશે? 24,000. માઇનસમાં લખાવશે. ઓકે, ચલો સેકન્ડ માલ સામાન ભાવ વિચલન કર્યું. હવે બીજું માલ સામાન વપરાશ વિચલન. વપરાશ વિચલન આવશે એ આપણા તફાવતને લગતી આવશે. ઓકે, આમ જોવા જઈએ તો 3rd નંબરમાં પણ આપણા સૂત્ર મુજબ છે એટલે હું ડાયરેક્ટ લખાવતી જાઉં છું. અને ત્રીજું આવે છે જથ્થામાં વધારો. જથ્થામાં વધારો તો 2016માં જોઈએ કેટલાનું છે આપણું માલ સામાન? 2 લાખ. 2016માં કેટલાનું છે? 2 લાખ. ક્લિયર છે? હવે એમાં કેટલા ટકાનો વધારો થયો? આપણે પહેલા જોયું હતું એના 15%. ચલો કરીએ. કેટલાનો થાય છે? 30,000. એ પણ શેમાં લખાય છે? માઇનસમાં લખાય છે. હવે મેઇન વસ્તુ છે કે 2016માં હવે જવાબ કેવું? એ તફાવત આપણે શોધવાનું હોય છે વપરાશ, પણ એ ક્યાંથી આવે છે તો સમજાવું. સૌ પ્રથમ અહીંયા 2016માંથી જે આપણું હોય છે એમાંથી કયું માઇનસ કરશું? 2017. ચલો તો 2 લાખ ઓરિજિનલ છે એમાંથી માઇનસ 2,64,000 એટલે 64,000 કેવા આવે છે? માઇનસમાં. ક્લિયર? હવે 64,000 છે, 24,000 આ તો આપણું આગળ હતું. 24,000 પ્લસ 30,000 એટલે કેટલા થાય છે? 54,000 થાય છે. અહીંયા કેટલા અંશ લાવવાનો છે? 64,000. તો કેટલા આવશે અહીંયા? 10,000. પણ કેવા આવશે? એ પણ માઇનસમાં આવશે. ક્લિયર? આ 3 માઇનસમાં. હવે જો કરીએ 24,000 માઇનસમાં પ્લસ 10,000 માઇનસમાં પ્લસ 30,000 માઇનસમાં 64,000 માઇનસમાં આવી ગયું આપણું. અને 2016માંથી 17 માઇનસ કરીએ એટલે 64,000 માઇનસમાં આપણને મળી જાય છે. 2 લાખ માઇનસ 2,64,000. ચલો હવે સેકન્ડ નંબરમાં કોનું કરશું આપણે? મજૂરી માટે. મજૂરી ખર્ચ માટે એમાં પણ સેમ જ વસ્તુ કરશું. 2017ના ખર્ચે 2016ની કિંમત. તો ચાલો 2017ની કેટલી છે? 1,32,000 ગુણ્યા 100 ભાગ્યા 110. કેટલાનું આવે છે? 1,20,000. ક્લિયર? હવે પેલું મજૂરી દર વિચલન એટલે કે 1,32,000 માઇનસ 1,20,000 એટલે કેટલા આવશે? 12,000. પણ કેવા આવશે? માઇનસ એટલે કે બ્રેકેટ કરી નાખું છું. બીજું આવે છે આપણું જથ્થામાં વધારો. હવે ડાયરેક્ટ મેં છેલ્લે જવા દીધું, તમે ઉપર પણ લખી શકો છો. ચલો 2016માં કેટલું છે આપણું? 1,20,000. કેટલા ટકા આવ્યો તો વધારો? 15%. એટલે 1,20,000ના 15% એટલે કેટલો આવશે? 18,000 માઇનસમાં. ચલો અને લાસ્ટ
મજૂરીના વપરાશ એમાં પણ કેટલો આવશે તફાવત, અને કાર્યક્ષમતા પણ કહી શકો, મજૂરી કાર્યક્ષમતા. ચલો લાસ્ટ આન્સર કેટલો આવશે તો કે 2016 માંથી 2017 ની કિંમત માઇનસ કરો તો 2016 માં કેટલી છે 1,20,000 માઇનસ 1,32,000 તો કેટલા આવશે માઇનસમાં 12,000. હવે જોઈએ આપણે અહીંયા માઇનસમાં 12,000 છે પ્લસ 18,000 બી માઇનસમાં છે તો 30,000 થઈ જશે અને આપણો આન્સર આવે છે 12,000. તો પ્લસ 12,000 કરીએ તો 18,000 આવે તો 18,000 ને કેવા લખવા પડે મારે પ્લસમાં 18,000 લખવા પડે તો જો આન્સર માઇનસમાં 12,000. આ તો કમ્પલસરી ફિક્સ જ છે કે આવશે જ તમારું, તમારે તફાવત શોધવાનો હોય છે, પ્લસમાં પણ આવી શકે છે અને માઇનસમાં પણ આવી શકે છે. ક્લિયર? આ થઈ ગયું તમારું. ફરી હવે જો ચેક કરો આન્સર 12,000 માઇનસ પ્લસ 18,000 માઇનસ પ્લસ 18,000 તો 12,000 માઇનસમાં ઓટોમેટિક આપણો આન્સર આવી જાય છે. ક્લિયર? આ દાખલો મોસ્ટ એમપી છે. ચલો એના પછી આપણે કોનું કરશું, મજૂરીનું થઈ ગયું, ચલિત ખર્ચનું કરી નાખીએ. ત્રીજું ચલિત શિરોપરી ખર્ચ. ચલો એમાં તો 2 જ આવશે કેમ કે એમાં કાંઈ વધારો કરવાનો કીધો નથી, આપણને માલ સામાન ને મજૂરીમાં જ કીધો છે એટલે આપણે એમાં જ કર્યો છે. સૌ પ્રથમ કોનું લખશું, જથ્થામાં વધારો. ચલો કેટલું છે 16 પ્રમાણે જ આવે છે એ તો હંમેશા 24,000 એના કેટલા ટકા કાઢીશું 15%. ચલો કાઢીએ કેટલું આવે છે 3600 માઇનસમાં અને બીજું આવે છે તફાવત. ચલો લાસ્ટ આન્સર શું આવશે તો કે 2016 માંથી 2017 ની કિંમત માઇનસ થાય. 2016 ની કેટલી છે 24,000 માઇનસ 28,000 કેટલી આવશે માઇનસમાં 4,000. હવે માઇનસમાં 4,000 લાવવા માટે અહીંયા કેટલા મારે પ્લસ માઇનસ કરવા પડે તો કે -400, 3600 માઇનસ પ્લસ 400 માઇનસ તો જ -4,000 આન્સર આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ કોણ છે આપણું 3 નંબર થઈ ગયો. હવે ચોથા નંબરમાં કોને કરશું આપણે, સ્થિર ખર્ચાને. સ્થિર ખર્ચા એમાં તો ડાયરેક્ટ જ આવશે ખાલી કેમ કે એ તો ફિક્સ જ હોય એટલે એમાં તો કોઈ જરૂર જ નથી. 2016 માંથી 2017 એટલે કે 40,000 માઇનસ 48 માઇનસમાં 8,000. ક્લિયર? ચલો હવે મેળવણી પત્રક બનાવી દઈએ. મેળવણી પત્રક તો કે વિગત રકમ એ રકમ. ચલો સૌ પ્રથમ શું લખશું આપણે 2016 નો નફો કેટલો છે 2016 નો નફો 16,000. ત્યારબાદ વેચાણ કિંમત અને વેચાણ જથ્થો એ અહીંયા પ્લસ થઈ જાય, વેચાણ જથ્થામાં અને વેચાણ કિંમતમાં. તો આગળ જોઈ લઈએ કેટલું આવ્યું તો વેચાણ કિંમત. વેચાણ જથ્થામાં અહીંયા આપણે વેચાણ જથ્થામાં 60,000 ની કિંમતમાં 46,000 કરી નાખીએ. 46,000 ને 60,000 પ્લસ થશે આ બંને 46,000 પ્લસ 60,000 પ્લસ 16,000 પ્લસ 16,000 એટલે કેટલા આવે છે 1,22,000. ચલો હવે આપણે વિચલનમાં જોતા જઈએ. પેલું માલ સામાન ખર્ચ વિચલન એમાં 3 આપણે જોયું હતું, ભાવ, વપરાશ અને જથ્થો. ચલો ભાવમાં કેટલું આવશે 24,000 માઇનસમાં 24,000. ત્યારબાદ વપરાશ માઇનસમાં 30,000. સોરી વપરાશ એટલે તો આ થશે આપણું માઇનસમાં 10,000.
અને જથ્થો માઇનસમાં 30,000 કરી નાખીએ. 24,000 પ્લસ 10,000 પ્લસ 30,000 કેટલા આવશે? 64,000 માઇનસમાં. ચલો માલ સામાન થઈ ગયું. ત્યારબાદ મજૂરી. ચલો મજૂરીમાં આપણી 3 હતા: દર, જથ્થો અને કાર્યક્ષમતા. ચલો દર કેટલો છે જોઈ લઈએ આપણે. દર છે આપણો 12,000, પછી જથ્થો છે આપણો 18,000 અને મજૂરી કાર્યક્ષમતા પણ 18,000. ચલો 12,000 માઇનસમાં 12,000 માઇનસમાં 18,000 અને પ્લસમાં 18,000 એટલે શું આવશે? આ માઇનસમાં 12,000. ચલો ત્યારબાદ ચલિત. એમાં 2 હતું: જથ્થો અને કાર્યક્ષમતા. ચલો જોઈ લઈએ કેટલું છે એમાં. 3600 અને 400. 3600 400 એટલે માઇનસમાં 4,000. ત્યારબાદ સ્થિર ખર્ચા. એમાં તો એક જ છે આપણું. માઇનસમાં કેટલા હતા? 8,000. ચલો આ બધાનું પ્લસ માઇનસ કરી નાખીએ. 64,000 માઇનસમાં પ્લસ 12,000 માઇનસમાં પ્લસ 4,000 માઇનસમાં પ્લસ 8,000 માઇનસમાં એટલે કેટલા આવશે? 88,000. 12 લખી નાખીએ. ઉપર કેટલા હતા આપણા? 1,22,000 હતા. એ જોઈ લો તમે. 1,22,000 એમાંથી 88,000 માઇનસ કરીએ. કેટલું આવે છે? 34,000. આ તમે ચેક કરી શકો છો. આ 2017નો નફો હશે. કોનો હશે? 2017નો નફો. ચલો ચેક કરીએ. નફાની રકમ 34,000 2017. ક્લિયર? અહીંયા દાખલો તમારો ટેલી થઈ જાય છે. આ દાખલો હંમેશા ટેલી થાય છે. ચલો આખો દાખલો ફરી એક વખત તમે જોઈ શકો છો. જેમાં તમને વધારો કરવાનું કીધું હોય એમાં જ કરવાનું, બધામાં કરવાની જરૂર નથી. 2018નો સમ છે ABC. વેચાણ મૂલ્ય શોધી અને એનું મેળવણી શોધવાનું. ત્યારબાદ માલ સામાન, મજૂરી, ચલિત ખર્ચા, સ્થિર ખર્ચા, મેળવણી પત્રક જે પણ હોય એ પ્રમાણે કરતું જવાનું. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પેપર વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.